નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને હું છું જય શર્મા. તો આવતીકાલે બપોરે 1:30 ધોનીના શહેર એવા રાંચીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે સિરીઝનો પ્રારંભ થશે. કેએલ રાહુલની આગેવાની હેઠળ ભારતીય ટીમમાં અનુભવનો પહાડ ગણાતા રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. ઇજાગ્રસ્ત ગિલ અને શ્રેયસની ગેરહાજરીમાં આ બંને દિગ્ગજો તેમની 33 અને 51 સદીઓના અનુભવ સાથે ટીમને નવું જોમ પૂરું પાડવાના છે. તો ઓપનિંગમાં રોહિત રાહુલ અને બેટિંગમાં વિરાટ યશસ્વી પર હવે સૌ કોઈની નજર છે. શું ભારત ઘર આંગણે આફ્રિકાના મજબૂત પડકારને પાર કરી શકશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ભારત ઘર આંગણે મેચ છે, સાઉથ આફ્રિકા સામે મેચ રમવાની છે. કેવી રહેશે મેચ, તે વિશે કરીએ ચર્ચા. તે પહેલા જોઈએ એક રિપોર્ટ. મહેન્દ્રસિંહ ધોનીના શહેર રાંચીમાં આવતીકાલે 1:30 રમાશે વન ડે ઇન્ટરનેશનલ, અને તે પણ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે. આંકડાઓ ભલે સાઉથ આફ્રિકાના સમૃદ્ધ હોય, પણ ઘર આંગણે ભારતની વન ડે છટા કંઈક ઓર જ હોય છે. ભારતની ટીમના કેપ્ટન છે કેએલ રાહુલ. તેના હાથ નીચે રમશે બે કેપ્ટન, રોહિત અને વિરાટ. ભલું હશે તો ત્રીજો કેપ્ટન પંત પણ રમી શકે છે. તો 4 કેપ્ટન વાળી આ ટીમ પાસેથી અપેક્ષાઓ પણ પહાડ જેવી રાખવામાં આવે તે સ્વાભાવિક છે. રોહિત રાહુલ જોરદાર ઓપનિંગ સાબિત થઈ શકે તેમ છે. ત્યારબાદ યશસ્વી, વિરાટ અને તિલક બેટિંગને નવી ઊંચાઈઓ આપી શકે છે. ઋતુરાજ ગાયકવાડ માટે કપરા ચઢાણ છે. ટીમમાં સમાવેશ થવો મુશ્કેલ તો લાગે છે. ભારત માટે કેપ્ટન અને વાઇસ કેપ્ટન એટલે કે ગિલ અને શ્રેયસ બંને ઇજાગ્રસ્ત છે અને તેમનો સમાવેશ થવાનો નથી, જ્યારે રોહિત અને વિરાટ આ બંને ખેલાડીઓનો સમાવેશ કરાયો છે, જેમની પાસે અનુક્રમે 33 અને 51 સદીઓ ફટકારવાનો અનુભવ તો છે, પણ સાથે જ બંને ખેલાડીઓ પાસે અનુક્રમે 11,370 અને 14,255 રન બનાવવાનો પણ અનુભવ છે. આમ તેમના આવવાથી ટીમમાં નવું જોમ આવે તે સ્વાભાવિક છે, અને આ બે ખેલાડીઓના હાથ નીચે તમામ 11 ખેલાડીઓ રમી ચૂક્યા છે. ભારત રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણા જેવા ઓલરાઉન્ડર્સ પર 50 ઓવર્સના ફોર્મેટમાં વધુ વિશ્વાસ મૂકે તેમ લાગે છે. સ્પેશિયલાઇઝ્ડ બોલર્સ ફક્ત અર્શદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણ ટીમમાં રહે તેમ લાગે છે. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે શ્રેણીની પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીના વતન એવા રાંચીમાં રમાવાની છે. રોહિત અને વિરાટ પણ ભારતીય ટીમમાં છે. કેવો રોમાંચ અને કેવો લોકોનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે? વન ડે તો ડેફિનેટલી રમાશે, એટલે એ તો પરિસ્થિતિ આખી અલગ છે. ટેસ્ટ મેચ હમણાં આપણે બંને મેચો હારી ગયા, એ પણ એક અલગ છે. આ એક નવું ચેપ્ટર છે, પણ અલગ છે. મહેન્દ્રસિંહ ધોનીના ઘરે બધા વિરાટ કોહલીને બધા ગયા હતા, એ પણ એક નવા સમાચારો આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક રાંચીની અંદર એક સ્પાર્ક જોવા મળી રહ્યો છે. સ્પાર્ક કોનો છે? તો રોહિત શર્મા અને વિરાટ કોહલીનો. કારણ કે આ બંને ખેલાડીઓ લગભગ 7-8 મહિના પછી હવે ભારતમાં મીન્સ કે રમે છે. તો ક્યાંક ને ક્યાંક એમને રમતા જોવા એ દરેકે દરેક ખેલાડીનો લાવો હોય. કારણ કે ધ સ્ટાઇલિશ વે દે પ્લે, તમે હમણાં કહ્યું કે એક જણે 14,000 રન માર્યા છે, બીજા 11,000 રન માર્યા છે, કોઈએ 51 સદી મારી છે, કોઈએ 33 સદી મારી છે. તો આ અનુભવ, આ સ્ટાઇલ, આ પ્લેઇંગ એટીટ્યુડ એ જોવાની તો મજા આવે. અને એટલા માટે એ ખેલાડીઓના આવવાથી સમગ્ર રાંચી શહેર જે છે એક નવી જ નવા સ્પાર્કમાં આવી ગયું છે, એમ કહે તો ચાલે. એક નવી ઉર્જા જોવા મળી રહે દરેકે દરેકમાં. અને બીજી અગત્યની વાત, આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ભાઈ, who can bring these spectators to the ground? સ્પેક્ટેટર્સને મેદાન એટલે કે પ્રેક્ષકોને મેદાન સુધી લાવનારા ભારતના ખેલાડીઓ કોણ? તો એક જમાનામાં સુનિલ ગાવસ્કર, એક જમાનામાં સચિન તેંડુલકર, એક જમાનામાં વિરાટ કોહલી, એક જમાનામાં રોહિત શર્મા. તો ધીઝ આર ધ દિગ્ગજ કે જેઓ ખેલાડીઓ મીન્સ કે જેમની રમતને જોવા માટે પ્રેક્ષકો મેદાન ઉપર આવે છે. કેટલું રમશે, શું રમશે, અલગ વસ્તુ છે, પણ ધ વે દે આર પ્લેઇંગ, ધ વે દે આર કેરિંગ ધ રેકોર્ડ્સ, ધ વે દે હેવ દેટ વેટેજ, એક ટીમનું વેટેજ છે,
એ વેટેજ તો ક્યાંક ને ક્યાંક ભારતનું રહેવાનું. અને જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા હોય તો એક ઓટોમેટિક એનું વેટેજ વધી જાય છે. ઘણી બધી આપણે કેપ્ટનની ચર્ચા કરીએ તો કેપ્ટનો પણ ઘણા છે, પહેલાં એવી રીતના બન્યું છે. તો ક્યાંક એક નવો સ્પાર્ક છે, લોકોને જોવાની મજા આવશે, લોકો સ્ટેડિયમ સુધી આવશે. અને ખાસ કરીને રોમાંચની જે વાત કરો તો એ રોમાંચની વાત આપણને આવતીકાલે જોવા મળશે, એમાં કોઈ બેમત મને લાગતો નથી. અશોકભાઈ, ભારતીય ટીમમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન બંને ઇજાગ્રસ્ત છે અને તેમના સ્થાને રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેટલું મહત્વનું? અને આ ટીમમાં જો વાત કરીએ તો રાહુલ ઉપરાંત પૂર્વ કેપ્ટન રોહિત છે, વિરાટ અને પંત પણ રમી શકે છે, તો ટીમ બહુ ભારે નહીં થઈ જાય? નહીં, વાત તમારી સાચી છે. કારણ કે એક જમાનામાં પહેલાં પણ એવું બન્યું હતું કે જ્યારે 4-5 કેપ્ટનો રમતા હતા અને સચિન તેંડુલકર કેપ્ટનશિપ કરતા હતા. એટલે ખેર એનાથી બહુ ખાસ ફરક એટલા માટે નથી પડતો કે અત્યારના ફોર્મેટ્સ એટલા બધા છે કે યુ ડોન્ટ ગેટ ધ સેમ કેપ્ટન. એક જમાનો હતો કે વિરાટ કોહલી તો 3 ફોર્મેટમાં કેપ્ટન હતા, રોહિત શર્મા 3 ફોર્મેટમાં કેપ્ટન હતા. અત્યારની પરિસ્થિતિ તમે જુઓ, T20ની અંદર સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે, ટેસ્ટ મેચની અંદર ગિલ કેપ્ટન છે, અત્યારે વન ડે આવ્યું તો રાહુલ કેપ્ટન છે. BCCI પ્રયત્નો ચોક્કસ કરે છે કે ભાઈ એક કેપ્ટન રાખીએ, પણ હવે જે ફિઝિકલ ફિટનેસ અને બાકીની બાબતો છે એ ક્યાંક ને ક્યાંક એલાઉ નથી કરતા. હવે નેક્સ્ટ વર્લ્ડ કપ રમવાના છો તમે, તો તમે સૂર્યકુમાર યાદવના હાથ નીચે જ રમવાના છો. તો એ પરિસ્થિતિમાં જે 3 ફોર્મેટમાં એક કેપ્ટન હતા હવે ગયું છે. હવે જ્યારે આ પરિસ્થિતિ ના હોય તો સ્વાભાવિક છે કે ભાઈ ગિલના અંડરમાં કોઈ રમતું હોય કે રોહિત શર્માના અંડરમાં. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીના અંડરમાં આખી ટીમ રમેલી છે, ઇન્ક્લુડિંગ કેપ્ટન રાહુલ. તો એ તો એક અલગ જ રેકોર્ડ છે. પણ કહેવાનું તાત્પર્ય છે કે હવે એ બનવું શક્ય નથી કે ભાઈ એક જ કેપ્ટન હોય ને 3 ફોર્મેટમાં એ કરતો. એટલે અહીંયા તમને એ પણ જોવા મળશે, રાહુલ પણ જોવા મળશે, વર્લ્ડ કપ આવશે તો સૂર્યકુમાર યાદવ પણ જોવા મળશે. એક વાત ચોક્કસ છે કે આ બધાની વચ્ચે, કારણ કે તમે કેપ્ટનની વાત કરી કે આટલા બધા કેપ્ટનો રમે છે, હેવી થશે કે નહીં. સી, દે આર ઓલરેડી હેવી બાય ધેર રેકોર્ડ્સ. આ એ ખેલાડીઓ છે કે જેને કેપ્ટન કોણ છે એનો ફેર નથી પડતો. એ મેદાન પર ઉતરીને કેટલા રન મારે છે, કેવી રીતે રન મારે છે, કેવી સ્ટાઇલથી રન મારે છે, કેટલું ક્રાઉડને એન્ટરટેન કરે છે, એની ઉપર એ લોકોનો આધાર છે. દે ડોન્ટ ફોલો ધ કેપ્ટન. કેપ્ટન તો ઠીક છે, કેપ્ટન હોય બરાબર છે, બટ એ કેપ્ટન એમના ઉપર ભાર બને કે એ કેપ્ટન ઉપર ભાર બને એવું ના બને. રોહિત શર્માના અંડરમાં વિરાટ કોહલી રમ્યા, વિરાટ કોહલીના અંડરમાં રોહિત શર્મા ગ્રો થયા. તો આ તો બધું ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ગેમ. એટલે અહીંયા અત્યારના તબક્કે કોઈ પણ એક જ કેપ્ટન હોય અને બધા ફોર્મેટમાં એક જ કેપ્ટનશીપ કરે, હું નથી માનતો કે એ પરિસ્થિતિ ઊભી થાય. કારણ કે ક્યાંક ને ક્યાંક તો આ પ્રમાણે રહેશે કે ભાઈ ટેસ્ટનો કેપ્ટન હોય તો વન ડેમાં અવેલેબલ નહીં હોય, તો વન ડેનો તો T20માં અવેલેબલ નહીં હોય. તો ક્યાંક એ રીતે જોવા જઈએ તો ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ કાઉન્ટ્સ. રોહિત શર્મા તમે કહ્યું કે આટલી સેન્ચુરી મારી છે, વિરાટ કોહલી આટલી સેન્ચુરી મારી છે, શુભમન ગિલ હતો એણે આમ. હવે આ બધા ખેલાડીઓએ પોતપોતાના રેકોર્ડ્સ બનાવેલા છે, દે આર એસ્ટાબ્લિશ્ડ. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો લોકોની અપેક્ષા વધશે. એમની કેપ્ટન સાથેની કે 5 કેપ્ટન રમશે કે એનાથી ફેર નહીં પડે. પણ હા, એ રાહુલ મારું કે રાહુલ ઇઝ ધ લકી ગાય કે જેના અંડરમાં આજે રોહિત શર્મા રમશે, વિરાટ કોહલી રમશે, પંત રમશે. સો હી કેન ડેફિનેટલી ફીલ પ્રાઉડ ઓફ ઇટ. અને એટ ધ સેમ ટાઈમ હી એક્સપેક્ટ કે ભાઈ આ જે પ્રમાણે નામ છે એ પ્રમાણે એમનું કામ જોવા મળે. અને જે લોકોને રોમાંચ જોઈએ છે, લોકોને વિરાટ કોહલીએ સેન્ચુરી મારી, રોહિત શર્માએ હિટમેન કહેવાય છે, આઈ થિંક દે શુડ ગેટ ધેર એપ્રોપ્રિએટ રન્સ. અને એ રન્સ બનશે તો હું માનું છું કે રાહુલને પણ ડેફિનેટલી એ થશે. અને આ બંને ખેલાડીઓ ક્યાં સુધી આગળ જશે એ પણ આ શ્રેણીની અંદર આપણને જોવા મળી શકે. આ શ્રેણી રોમાંચિત તો બનવાની જ છે, કેમ કે રોહિત અને વિરાટનું પણ ટીમમાં સમાવેશ કરવામાં આવશે. કેટલું મહત્વનું તેમના માટે અને તેમની કરિયર માટે, કારણ કે આ બંને ખેલાડીઓ અત્યારે તમામના સ્કેનરમાં છે. કેટલી અસર જોવા મળશે? તમે જે વાત કરી સ્કેનરમાં છે એ વાત તો ચોક્કસ છે. હવે એક સમયે કંઈક ઊભી થયેલી પરિસ્થિતિઓના આધારે એમણે રિટાયરમેન્ટ લીધી છે. આજે એમના બ્રધરે એવું કીધું છે કે ભાઈ અમુક પ્રેશર્સ હતા એટલે રિટાયરમેન્ટ જાહેર કરી છે. બીજી એક એવી પણ વાત છે કે BCCI અત્યારે એક ચર્ચા કરી રહી છે કે આ બેનું ભવિષ્ય શું. હમણાં તો આપણે જાણીએ છીએ કે T20 વર્લ્ડ કપ માટેના
બ્રાન્ડ એમ્બેસેડર છે તો રોહિત શર્માને બનાવવામાં આવ્યા છે, તો એ તો એક બહુ મહત્ત્વની વાત છે જ. પણ તે છતાંય આ બંને સિનિયર ખેલાડીઓને કઈ રીતે એમની ગરિમા પ્રમાણે, એમના રેકોર્ડ્સ પ્રમાણે, ભારતીય ક્રિકેટની એમણે સેવા કરી છે એ પ્રમાણે કઈ રીતે એ લોકોને ગ્રેસફુલી રિટાયરમેન્ટ લેવાની હોય તો એ વાત છે. અથવા તો જો એ રમી શકે એમ છે તો વાય ડોન્ટ દે બી ઇન્ક્લુડ ઇન ધ ટીમ. જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કોઈ પર્સનલ ધારો કે ગરજ ઊભો થયો હોય અથવા તો કોઈની સાથે અનબન હોય તો એના કારણે શા માટે ક્રિકેટ ભોગવે? તો BCCI ઇઝ ટેકિંગ એ સિરિયસ નોટ ઓફ ઇટ કે ભાઈ ધારો કે ગૌતમ ગંભીરને વિરાટ કોહલી કે ગૌતમ ગંભીરને રોહિત શર્મા, ઇફ દે આર નોટ ગોઈંગ ગુડ, બટ ધેન વોટ ઇઝ ધ ફોલ્ટ ઓફ ધ કન્ટ્રી? એટલે ભારતના માટે શું એમાં એ બંનેને ધારો કે ન એ થતું હોય તો ભારત માટે કોણ વધારે અગત્યનું છે? એ અહીંયા thy need is greater than mine કહેવામાં આવે છે કે મારા કરતાં તારી જરૂરિયાત વધારે છે. એ ભાવના હોવી જરૂરી છે. પણ જ્યારે એક વાત એક મુદ્દા ઉપર અડી જાય તો હું માનું છું કે દેશ માટે જે સારું અથવા તો દેશ માટે જે સારું ક્રિકેટ રમે એ ટીમમાં હોવો જોઈએ. જે પ્રમાણેની સ્થિતિ આપણી ટેસ્ટ મેચમાં થઈ, બહુ જ ખરાબ અને બહુ જ ગંભીર ખરાબ સ્થિતિ કહેવાય, કોઈ રીતે એને એક્સેપ્ટેબલ નથી. તો એ પરિસ્થિતિ કદાચ આ બંને ખેલાડીઓ રમતા હોત તો નિવારી શકાય હોત એવું કહી શકાય. ઓફકોર્સ એમના હોવાથી બધી શ્રેણી ભારત જીત્યું છે એવું નથી, ન્યૂઝીલેન્ડની શ્રેણીમાં એ લોકો પણ હતા, પણ then we couldn't win. પણ કહેવાનો મતલબ છે કે જે અનુભવ છે એ તો એમની સાથે છે. બીજું તમે વાત કરી કે ભાઈ એ બંનેનું ભવિષ્ય નક્કી કરશે. વોટ યુ સે ઇઝ કરેક્ટ. કારણ કે હવે જે રમવાનું છે વર્લ્ડ કપ રમવો છે, વન ડેનો. એ બે ફોર્મેટ આ ખેલાડીઓ રમી રહ્યા છે. હવે આ 3 મેચો એમના માટે લિટમસ ટેસ્ટ છે બિકોઝ દે વિલ હેવ ટુ સ્કોર. વન ડે ક્રિકેટ માટે જો વિરાટ કોહલી અને રોહિત શર્મા અનુરૂપ હોય અથવા તો રમી શકતા હોય તો દે વિલ હેવ ટુ પ્રૂવ. કારણ કે હમણાં છેલ્લે હું આનો રેકોર્ડ જોઈ રહ્યો હતો, તે રોહિત શર્માની વાત કરું તો છેલ્લી વન ડેમાં 121 રન માર્યા, એકમાં 73 અને એકમાં 8. જ્યારે વિરાટ કોહલીએ એકમાં 74 માર્યા અને 2 વન ડેની અંદર 0 રનમાં આઉટ થયા. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ દેટ રન્સ આર રિક્વાયર્ડ. એ તો સીધી વાત છે. તમે રોહિત શર્મા હોય કે વિરાટ કોહલી હોય, રન્સ તો તમારી ટીમને જોશે. એ કોણ આપી શકે છે? એના માટે જે કોઈ વન ડે બાકી રહી છે, 3 આ છે, 3 પછી પણ કંઈક રમવાની છે, એ જે વન ડેની અંદર છે યુ હેવ ટુ પ્રૂવ દેટ યુ આર સ્ટીલ કેપેબલ ઓફ સ્કોરિંગ રન્સ. હવે જો અત્યારે તમે સ્કોર રન ના કરી શકો, આગળ તમે સિરીઝમાં એટલા સારા રન નથી બનાવ્યા, તો આગળનું ભવિષ્ય કેટલું કાંટાળું હોઈ શકે અથવા તો કેટલું કોમ્પિટિટિવ હોઈ શકે એ જોવું રહ્યું. કારણ કે આ વન ડેની અંદર પાછું અગેન કોમ્પિટિશન વધી જાય. ટેસ્ટ મેચમાં યુ રિક્વાયર સ્પેશિયલાઇઝ પીપલ, વી કેન અન્ડરસ્ટેન્ડ. વન ડેની અંદર તો તમારી પાસે ધમાલ કરે એવા ખેલાડીઓ છે અત્યારે. તો હું માનું છું કે કપરું કામ છે અને બંને ખેલાડીઓ વિલ હેવ ટુ પ્રૂવ. ભલે જેટલું લાઇટલી ક્રિકેટ એ લોકો રમ્યા છે અથવા તો એ જમાનામાં રમતા હતા, અત્યારના જમાનામાં થોડીક પ્રેશર એ ચોક્કસ આ બંને ખેલાડીઓ ઉપર છે કે નેક્સ્ટ વર્લ્ડ કપ રોહિત શર્મા અને વિરાટ કોહલી રમી શકશે કે કેમ. એ આ 3 મેચોમાં કરેલા સ્કોરને પણ સ્કોર કરશે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અશોકભાઈ, હવે ઋતુરાજ અને પંત આ બે ખેલાડીઓ વચ્ચે હરીફાઈ થાય તેવું લાગી રહ્યું છે. જો ઋતુરાજ રમે તો પંત બેચ પર બેસવું પડે. શું ઋતુરાજનો ચાન્સ લાગી શકે ખરો? બેઝિક્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારે શું જોઈએ છે, વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ. એક ખેલાડી છે કે જે ખેલાડી ઘણી મહેનત કરે છે, હી સ્કોરિંગ ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરજસ્ત રન્સ બનાવ્યા છે, અધરવાઇઝ ઇઝ અ વેરી ગુડ બેટ, બટ ઇઝ નોટ ગેટિંગ અ ચાન્સ. કારણ કે ટોપ જે ફ્રેમ છે એ ટોપ ફ્રેમની અંદર જગ્યા નથી. ટોપ ફ્રેમ આપણે જોઈએ તો યશસ્વી છે, રોહિત છે, વિરાટ છે, પંત છે, રાહુલ છે, તો આમાં ક્યાંય જગ્યા બનતી નથી. એટલે તમારે એક મોટા ખેલાડીને હટાવીને જ તમારે આ ખેલાડીને લાવી શકાય. એટલે અહીં આગળ મોટા ખેલાડીને હટાવવાની જ્યારે વાત કરતા હોય તો રાહુલ ડેફિનેટલી રમશે. તમારી પાસે વિરાટ અને રોહિત તો ચોક્કસ રમવાના છે. તમારી પાસે યશસ્વી છે. તો હવે તમારી પાસે કોણ એવો ખેલાડી છે કે જેને તમે ડ્રોપ કરવાનું વિચારી શકો? તો દેટ ઇઝ પંત. પંત પણ રિટર્ન કરે છે, મીન્સ દે ઓલ્સો કેમ ફ્રોમ ઇન્જરી. એટલે એ રીતના જોવા જઈએ તો એનો હક બને છે કે ભાઈ એ રમે. પણ અહીં આગળ જો તમારી પાસે એક મજબૂત બેટિંગ લાઇનઅપ તમારે જોઈએ તો ધ વે પંત હેઝ પ્લેડ ઇન ધ ટેસ્ટ મેચ,
ઇઝ ગોઈંગ અગેન્સ્ટ ટીમ. લેટ મી ટેલ યુ, મારી દ્રષ્ટિએ એના અગેન્સ્ટમાં જાય છે. ધ વે આગળ આવીને જે યન્સનને મારવાની કોશિશ કરીને આઉટ થઈ ગયા અને મેચ હારી ગઈ ટીમ, આઈ થિંક આ પ્રકારનું જે એટીટ્યૂડ જોવા મળ્યો છે એ એટીટ્યૂડ ક્યાંક એમની અગેન્સ્ટમાં જાય છે. દેટ ઇઝ નોટ રિયલી ધ એટીટ્યૂડ ઓફ ધ ક્રિકેટ, કે જે ક્રિકેટમાં રન્સની જરૂર હોય, જ્યાં તમારી પાસે વિકેટ ઉપર ટકવાની જરૂર હોય, તમારી પાસે સમય જ સમય હોય, તે છતાં આવી રીતના તમે રેશ શોટ મારો અને આઉટ થઈ જાઓ. તો હું માનું છું કે અહીંયા આગળ ઋતુરાજને થોડો પ્લસ પોઈન્ટ એ છે કે પંત હેઝ નોટ ડન વેરી ગુડ ઇન ધ ટેસ્ટ, અને છેલ્લે જ એમની બેટિંગ હતી એ પણ એટલી બેટિંગ કન્વિન્સિંગ લાગી નથી. સી, બેટિંગ આફ્ટર ઓલ બેટિંગ છે, વેધર ઇટ ઇઝ એ વન ડે બેટિંગ, T20 બેટિંગ ઓર ટેસ્ટ બેટિંગ. રન્સ બેટથી નીકળે છે. એ રન્સ જો બેટથી ના નીકળે તો પછી એમની પાસે એક સારો ઓપ્શન ઋતુરાજ ગાયકવાડમાં છે. કારણ કે જો તમે ભવિષ્ય જોતા હો, આજે નહીં તો કાલે જો રોહિત શર્મા અને વિરાટ કોહલીને તમે આ સર્કિટમાંથી બહાર જોતા હો, તો યુ નીડ ટુ પ્રમોટ ધ ગુડ પ્લેયર્સ હુ આર ધેર રાઇટ નાઉ ઇન ધ ટીમ. એમને જો ડિમોરલાઇઝ થશે, એમને તક નહીં મળે, તો હું માનું છું કે એ લોકોને જે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે એ લાંબો સમય ચાલશે તો ધે વિલ બીકમ ડલ લિટલ. તો એ અત્યારે મને એમ લાગે છે કે પંતની જે ટીમમાં આવવાની જે શક્યતાઓ છે એ ગાયકવાડ કરતાં ક્યાંક ઋતુરાજ કરતાં મને વધારે નથી લાગતી, અને ઋતુરાજ ઇઝ સ્ટેન્ડિંગ અહેડ ઓફ હિમ એમ કહી શકાય. અશોકભાઈ, હવે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર્સની બોલબાલા છે. સુંદર, જાડેજા, નીતિશ અને હર્ષિત, આ 4 ખેલાડીઓ ટીમમાં રમી શકે તેમ છે. કેટલી મોટી જવાબદારી પ્લેયર્સ પર? સી, અગેન આપણે વાત કરીએ તો T20 હેઝ ગોટ એ ડિફરન્ટ ફોર્મેટ. 4 ઓવર્સ, 20 ઓવર્સની મેચ. 50-50 ઇઝ ડિફરન્ટ ફોર્મેટ. તમારી પાસે ફાસ્ટ રમવાની પણ શક્યતા છે, તમે થોડી વાર સેટલ થઈને સેન્ચુરી મારી શકો એ શક્યતા પણ છે, તમે તમારી વિકેટ ફેંકી દો એ શક્યતા પણ છે. સવાલ એ છે કે ભારતના ખેલાડીઓ T20નું ફોર્મેટ નહીં રમે, કારણ કે હવે તો જે ખેલાડીઓ છે બધા તો દિગ્ગજ છે. યશસ્વી છે, રોહિત છે, વિરાટ છે, ઋતુરાજ છે ને રાહુલ છે આપણી પાસે. આ 5 ખેલાડીઓને જોઈએ તો આપણને એમ ક્યાંક ને ક્યાંક લાગે છે કે સ્ટેબિલિટી જોવા મળશે તમને, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે રમી શકે છે. કોઈ ખેલાડીને ફાસ્ટ રમવું હોય તો પણ તક છે, કોઈ વેઇટ કરીને રમે તો પણ તક છે, કારણ કે 50 ઓવરની મેચ. સવાલ એ છે કે વાય ધીસ ઓલરાઉન્ડર્સ આર ધેર. સ્પેશિયલાઇઝ બોલર્સ અથવા સ્પેશિયલાઇઝ બેટર્સ એ એક 4 ખેલાડી પૂરતું મર્યાદિત છે. 4 ખેલાડી આગળ, 4 ખેલાડી, 2 ખેલાડી પાછળ. આ 6 ખેલાડીઓ તમારી પાસે સ્પેશિયલાઇઝ હોવા જોઈએ. બાકીના તમારી પાસે ઓલરાઉન્ડર્સ જોઈએ, બિકોઝ યુ રિક્વાયર બોલિંગ, યુ રિક્વાયર બેટિંગ એન્ડ યુ રિક્વાયર ફિલ્ડિંગ. આ 3 કરવા માટે તમારી પાસે, જો તમે કીધું કે સુંદર છે, જાડેજા છે, નીતિશ છે અને હર્ષિત છે, તો ધીસ 4 આર ધી પરફેક્ટ ઓલરાઉન્ડર્સ ટુ બી ઇન ધ ટીમ. તમારી પાસે સુંદરમાં સ્પિનર છે, જાડેજામાં સ્પિનર છે, નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણા છે, એ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. બેટિંગ પણ કરી શકે છે, બોલિંગ પણ કરી શકે છે. અને મહત્ત્વની વાત એ છે કે શરૂઆતમાં વિકેટો પડી ગઈ તો શું, તો આ ખેલાડીઓમાં એક ક્ષમતા છે કે જે લાંબુ રમી શકે છે. આપણે વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ મેચમાં રમતા જોયો, ઘણા બધા બોલ રમ્યો અને બહુ સારું પ્રદર્શન કર્યું મારી દૃષ્ટિએ. રવિન્દ્ર જાડેજા પ્લેડ વેરી વેલ, એણે સારા સ્કોર બનાવ્યા. તો અહીંયા આગળ યુ કેન વેઇટ. શરૂઆતમાં વિકેટો પડી ગઈ, તમારી પાસે 50 ઓવરની મેચ છે. 20 ઓવરમાં જો તમારી 3-4 વિકેટો પડી ગઈ છે, 20 થી 50 ઓવર ઇઝ અ બિગ રોડ ટુ ગો. અને એ વખતે તમને આ ખેલાડીઓ કામ લાગી શકે કે જે લોકો સ્કોરબોર્ડને ટીકિંગ કરી રાખી શકે, જે સ્કોરબોર્ડને ફરતું રાખી શકે, સિંગલ્સ કરે, રોટેટ કરે સ્ટ્રાઇકને. તો એના માટે આ ઓલરાઉન્ડર્સની જરૂર છે. અને જ્યારે લિમિટેડ ઓવર્સના ક્રિકેટ રમત શરૂ થયા ત્યારથી તમે જો 1983માં રોજર બિન્ની હતા આપણી પાસે, મદનલાલ હતા આપણી પાસે, આ બધા ઓલરાઉન્ડર્સ હતા. તો હું માનું છું કે ઓલરાઉન્ડર્સનો જે સિલસિલો છે એ લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં તો રહેશે. અને અગેન 21 થી 50 ઓવર સુધીની જે સફર છે એ સફર તમારી પાસે કાપવા માટે આ જેટલા વધારે ઓલરાઉન્ડર્સ એટલા તમારી ટીમની સ્ટેબિલિટી વધારે, એમ કહી શકાય. અશોકભાઈ, થોડીક 2006થી અત્યાર સુધીની વાત કરીએ તો 2006 પછી રમાયેલી 10 વન ડે, અને આ 10 વન ડેમાં બંને ટીમો 5-5 મેચો જીતી છે,
તો ફાઇટ થશે કે પછી એક તરફી મેચો જોવા મળશે? બહુમાં કેટલો વજનદાર વન ડેમાં? તમે જ મને રેકોર્ડ્સ કીધા કે 5-5 મેચો બંને જીત્યા છે, એટલે સ્વાભાવિક રીતે એમ કહી શકાય કે બંને ટીમો જબરી છે. પણ જબરી ટીમો હોય તો શું થાય? તો ધમાલ જોવા મળે. કોઈ ટીમ 350 રન કરે, સામેની ટીમ 350 ચેસ કરી જાય, કેવી મજા આવે. તો એ શક્ય છે આ વન ડે ક્રિકેટમાં. તમે બહુમાની વાત કરી, વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ હિઝ રેકોર્ડ કે છેલ્લે એણે 5 વન ડેમાં શું કર્યું છે, ગયા વર્ષમાં શું કર્યું છે. એકમાં 36 છે, 109 છે, 35 છે, 144 છે, 90 છે, 6 છે ને 114 છે. આ આંકડા જોઈને એમ લાગે છે કે બહુમા એ અઘરો ખેલાડી છે. ટેસ્ટ મેચમાં જેટલો અઘરો છે એટલો જ વન ડેમાં પણ એ અઘરો ખેલાડી છે. એટલે એક વસ્તુ બહુ અગત્યની છે કે બહુમાને તમારે કંટ્રોલ કરવો પડશે. બીજું મેં તમને હમણાં કહ્યું કે ભાઈ વિરાટ કોહલીની છેલ્લી 3 મેચમાં 1માં રન થયા છે, 2 મેચમાં 0માં ગયા છે. રોહિત શર્માની 1 સેન્ચુરી છે, 2 મેચમાં ઓછા સ્કોર થયા છે. તો અહીંયા આગળ બેલેન્સિંગ કરવાનું છે. બંને ટીમોમાં બેલેન્સિંગ કરવાની આપણને તક મળે એવી છે. એટલે હું માનું છું કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ટેરિફિક મેચ ઇન ફ્રન્ટ, કારણ કે બંને ટીમોના ખેલાડીઓ એ જોરદાર છે, ઓછા આંકી શકાય એમ નથી. એટલે જે તમારે જોઈએ છે કે ભાઈ રોમાંચક મેચ જોવા મળે. એકચ્યુઅલી 300+ સ્કોર એક જ વાર બન્યો છે રાંચી ઉપર, પણ હું એમ અપેક્ષા રાખું છું કે જે રીતે રોકો આવ્યા છે અથવા તો રોહિત અને વિરાટ આવ્યા છે, કંઈક મોટો સ્કોર જોવા મળે 350ની આસપાસનો, તો મજા આવશે. હવે અશોકભાઈ, ઘર આંગણે મેચ છે તો પીચ કેવી છે અને ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવાનું વધુ પસંદ કરી શકાય કે કેમ? પહેલી વસ્તુ મેં તમને કહ્યું પ્રમાણે કે ભાઈ 300+નો સ્કોર એકવાર બન્યો છે, પણ 270, 280નો સ્કોર ચેસ કરવામાં મુશ્કેલી પડે છે. વિકેટ સ્લો થાય છે, ડ્યુ અસર કરે છે. એટલે સેકન્ડ જે બોલિંગ કરતા હોય એમના માટે ડ્યુ ફેક્ટર બહુ મહત્ત્વનું રહેશે કે દે વિલ નોટ એબલ ટુ ગ્રીપ ધ બોલ વેલ અને પીચ વિલ ગો લિટલ સ્લો. એટલે આ બંને જે વસ્તુ છે એ ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે એમાં ડિસએડવાન્ટેજ છે. વેન યુ આર નોટ એબલ ટુ હોલ્ડ ધ બોલ, યુ કાન્ટ ટર્ન ધ બોલ. ઇફ યુ કાન્ટ ટર્ન ધ બોલ તો યુ કાન્ટ ગેટ ધ બેટ્સમેન આઉટ. એટલે એ અને બીજું કે પડ્યા પછી બોલ સ્લો આવે છે, તો એ બોલ પડ્યા પછી સ્લો આવે છે એ બેટર્સ માટે મુશ્કેલી કરે. અને જે મેં બીજી વાત કરી કે ભાઈ જો એમાં ડ્યુ જ થાય તો ડ્યુ બોલર્સની મુશ્કેલી ઊભી કરે. તો બહુ જ ક્રિટિકલ આ પર્ટિક્યુલર મેદાન છે, પર્ટિક્યુલર પીચ છે, અને એની અંદર 270-80 રનને ચેસ કરવામાં તકલીફ પડે છે. વિકેટ સ્લો થાય છે, ડ્યુ ફેક્ટર પણ કામ કરે. એટલે ટીમો મોટાભાગે શું કરે કે ભાઈ પહેલાં રમી લો, ચલો મોટો સ્કોર મૂકી દો પછી જોઈશું, એટલે પહેલાં બેટિંગ કરવાનું પસંદ કરે છે. એટલે આપણે પણ એવું જોઈ શકીએ કે ભાઈ પહેલાં બેટિંગ કરે. ટીમ ચેસ કરવામાં જેને કમ્ફર્ટ હોય, ઇન્ડિયાએ ચેસ પણ ઘણીવાર કર્યું છે, એવું નથી કે ચેસ ના થઈ શકે, બટ પ્રિફર જ્યારે મળે, પ્રેફરન્સ જ્યારે મળે તો હું માનું છું કે બેટિંગનો વધારે થશે. અને બોલર અને બેટર બંને માટે કંઈક ને કંઈક આ પીચમાં ચોક્કસ છે. તો રોકોવાર બેકમાં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.